ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 ની અંદર આર્થિક વિકાસ આપણે આગળ ચર્ચાઓ કરી છે ઘણા બધા મુદ્દાની. ઉત્પાદનના સાધનો. હવે અહીંયા નો મુદ્દો છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ, કે ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી કેવી રીતે કરવાની છે, એ પદ્ધતિઓની ફાળવણી અહીંયા કરવામાં આવેલી છે. કે ઉત્પાદનના સાધનોની ફાળવણી શ્રેષ્ઠ રીતે કરવામાં આવે તો ઉત્પાદન સારામાં સારું મેળવી શકાય છે. એટલે ઉત્પાદનના સાધનોની ફાળવણી શ્રેષ્ઠ રીતે કરીને વિશ્વના દેશો મહત્તમ આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાના પ્રયાસો કરે છે. એટલે જે તે દેશને આર્થિક વિકાસ જો કરવો હોય તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ એ ખાસ મહત્ત્વની છે. અને યોગ્ય રીતે આ પદ્ધતિની ફાળવણી કરેલી હોય તો ઘણા એવા દેશો આજે આર્થિક વિકાસ પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે ઉત્પાદનના સાધનોની મુખ્ય બે પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે. વિશ્વના જે કંઈ દેશો છે એ આ પદ્ધતિ મુજબ પોતાનો વિકાસ કરી રહ્યા છે. વિશ્વનો કોઈ પણ દેશ એક યા બીજી પદ્ધતિ સ્વીકારે છે. એટલે જે દેશને પોતાને અનુકૂળ હોય એ પદ્ધતિનો સ્વીકાર કરે છે અને એ પદ્ધતિને સ્વીકાર કરી એ પોતે આર્થિક વિકાસ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આજે બે પદ્ધતિઓ એની જગ્યાએ ઘણા નવી પદ્ધતિઓ પણ ઘણા દેશો અપનાવે છે, અથવા તો આ બે પદ્ધતિઓમાંથી કેટલીક નવી પદ્ધતિઓ પણ વિકાસ પામે છે. એટલે આ ઉત્પાદન સાધનોની ફાળવણીની પદ્ધતિઓ, એમાં પ્રથમ બજાર પદ્ધતિ છે. અમેરિકા અને જાપાન જેવા દેશોએ આ બજાર પદ્ધતિ અપનાવીને સારો એવો વિકાસ, આર્થિક વિકાસ એમણે કર્યો છે. એટલે આ બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે કરવામાં આવે છે. એટલે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ કહેવામાં આવે છે. અને જે કંઈ સાધનોની ફાળવણી કરી છે એ નફાને આધારે કરવામાં આવે છે. એટલે બજાર પદ્ધતિમાં નફાને ધ્યાનમાં લઈ ફાળવણી કરેલી જોવા મળે છે. અને અહીંયા નફાને કેન્દ્ર સ્થાને રાખીને
સાધનોની ફાળવણી કરવામાં આવે છે। જે લોકોને જેવી ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું હોય, એ નફાકારક જણાયું હોય તેમાં તે મૂડીરોકાણ કરે છે। કે જે કોઈ ઉદ્યોગકારો જે લોકો છે એમણે બજાર પદ્ધતિની અંદર મૂડીરોકાણ કર્યું, કે રીતે નફાકારક જણાયું હોય તે જે મૂડીરોકાણ કર્યું છે। બજાર પદ્ધતિની અંદર બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે। અહીંયા રાજકીય કે સરકારી કોઈ એવી આર્થિક નીતિઓ હોતી નથી। બજાર સંપૂર્ણપણે મુક્ત હોય છે અને નફાને કેન્દ્રમાં રાખીને અહીંયા મૂડીરોકાણ કરવામાં આવે છે। આ પદ્ધતિમાં બજાર તંત્રમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર તંત્ર પર નિયંત્રણ રાખે છે। એટલે બજાર પદ્ધતિમાં હરીફાઈ હોવાના કારણે અને નફાને ધ્યાનમાં લઈ ઉત્પાદનની સાધનોની ફાળવણી કરી હોવાથી એની ગુણવત્તા વધુને વધુ ઊંચાઈએ લઈ જવામાં આવે છે। કે બજાર તંત્ર એ હરીફાઈ છે, એટલે એકબીજા સ્પર્ધકો પોતાની હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચામાં ઊંચી ગુણવત્તા પણ બજાર તંત્રમાં જોવા મળે છે। એટલે વધુને વધુ ઊંચાઈ એને લઈ જવી પડતી હોય છે। અહીંયા સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ કામ કરતો, એટલે એના પર નિયંત્રણ રાખે છે। રાજ્યનો કોઈ હસ્તક્ષેપ ન હોવાથી મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીંયા બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત છે અને રાજ્ય સરકાર એની અંદર નો કોઈ હસ્તક્ષેપ ન હોવાને કારણે આ મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે બજાર પદ્ધતિ એ મુક્ત અર્થતંત્રવાળી છે, સંપૂર્ણપણે મુક્ત છે અને આ પદ્ધતિ નફાને આધારે કાર્ય કરે છે। એટલે આ પદ્ધતિ વિશ્વના ઘણા અમેરિકા, જાપાને આ પદ્ધતિ અપનાવી અને પોતાનો સારો એવો વિકાસ કર્યો છે, આર્થિક વિકાસ। કારણ કે અહીંયા જે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરી છે એ નફાને ધ્યાનમાં લઈને કરેલી છે અને નફાને ધ્યાનમાં લઈને ફાળવણી કરી હોય તો ઉત્પાદન સારું મળે તો દેશનો વિકાસ, દેશનો આર્થિક વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે। એટલે આજે દેશો અમેરિકા અને જાપાન આજે ટોપ પર છે। બીજું કે અહીંયા બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત, રાજ્ય સરકારનો કોઈ આર્થિક નીતિ કે કોઈ બાબતનો હસ્તક્ષેપ હોતો નથી। એટલે આખું જે અર્થતંત્ર એ મુક્ત છે। એટલા માટે એનો ઝડપથી આર્થિક વિકાસ થઈ શકે છે। આ થઈ બજાર પદ્ધતિ। ત્યારબાદ બીજો મુદ્દો છે આપણે બજાર પદ્ધતિના લક્ષણો।
કે બજાર પદ્ધતિ કોને કહેવામાં, એના કેવા કયા લક્ષણો છે, એ લક્ષણો આપણે સમજવાના છે. પ્રથમ લક્ષણ છે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. આ બજાર પદ્ધતિનું મુખ્ય લક્ષણ છે. પ્રથમ કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત અથવા તો ખાનગી હોય છે. એટલે કોઈ વ્યક્તિ અથવા ખાનગી હોય, એટલે સરકારી કશું નહીં. બીજું છે બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે. આપણે જે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ બજાર તંત્રની અંદર, તો એની અંદર નફો કેન્દ્ર સ્થાને હોય છે. એટલે નફાને ધ્યાનમાં લઈને આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્રીજું છે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. બજાર પદ્ધતિની અંદર જે કંઈ ગ્રાહકને જે પસંદગી કરવી છે એ પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ગ્રાહક છે ને જે ગમે એવું એને પસંદગીનો અધિકાર છે, તો એને ગમે એ વસ્તુ એ ખરીદી શકે. એટલે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ચોથું છે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. મુક્ત છે, સરકારનો કોઈ દખલગીરી અંદર નહીં. માત્ર વ્યક્તિગત માલિકી, ખાનગી માલિકી હોય એને મુક્ત બજાર તંત્ર આપણે જોયું. પાંચમું છે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. જે ઉત્પાદનના સાધનોની આપણે ફાળવણી કરીએ છીએ એ સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. અને છઠ્ઠો છે આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. જે કંઈ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે એ ભાવતંત્રને આધારે, ભાવ જે નક્કી થયા હોય એ મુજબ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. એટલે આ પ્રમાણે આ બજાર પદ્ધતિના લક્ષણો છે. એટલે બજાર પદ્ધતિ કોને કહેવાય અને બજાર પદ્ધતિના લક્ષણો. હવે પછીનો મુદ્દાની ચર્ચા કરવાની છે બજાર પદ્ધતિના લાભ અને બજાર પદ્ધતિના ગેરલાભ. એ મુદ્દાની પર ચર્ચા હવે આપણે કરીએ. હવે આપણે બજાર પદ્ધતિના લાભ જોઈએ કે બજાર પદ્ધતિથી કેવા કેવા લાભ થાય છે. તો બજાર પદ્ધતિના લાભોમાં બજાર પદ્ધતિમાં વ્યક્તિગત એટલે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. એ બજાર પદ્ધતિની અંદર વ્યક્તિ આર્થિક જે સ્વતંત્ર છે, વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. વ્યક્તિને પોતે કેવી ખરીદી કરવી છે એ વ્યક્તિ પોતે નક્કી કરી શકે છે કે આર્થિક રીતે સ્વતંત્ર છે. એટલે બજાર પદ્ધતિમાં પ્રથમ લાભ એ છે કે વ્યક્તિ પોતાની ખરીદી માટે એ પોતે આર્થિક સ્વતંત્ર છે. આ પહેલો લાભ છે. બીજો, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કે બજાર તંત્ર એ મુક્ત છે એટલે બીજો લાભ આપણને એ છે કે ઉત્પાદનના સાધનો છે મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ
કે જેમ મને વધારેમાં વધારે ફાળવણી થાય અને મહત્તમને કાર્યક્ષમતા વધે છે, એનો બીજો લાભ છે. ત્રીજો લાભ છે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. કે ઉત્પાદનના સાધનોની જે ફાળવણી કરી એ ફાળવણીને આધારે બજાર પદ્ધતિમાં મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય છે. અર્થતંત્રમાં સતત નવા સંશોધનો થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. એટલે અર્થતંત્રની અંદર નવા નવા સંશોધનો જે થતા હોય છે, એ સંશોધનોના કારણે આર્થિક વિકાસને ગતિ મળે છે. બીજો પાંચમો લાભ છે કે સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે. કે આપણે જોયું બજાર પદ્ધતિના લક્ષણોમાં કે અહીંયા સ્પર્ધા છે બજાર તંત્રની અંદર, એટલે સ્પર્ધા હોવાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ જોવા મળે છે. કે આપણે જોઈએ એવી ગુણવત્તાસભર વસ્તુ આપણને પ્રાપ્ત થઈ શકે છે. એટલે આ એના લાભ છે. હવે લાભની સામે આ પદ્ધતિની કેટલીક મર્યાદાઓ, કેટલીક ખામીઓ પણ છે. એટલે બજાર પદ્ધતિના અનેક લાભ છે, છતાં તે સંપૂર્ણ નથી. કેટલીક ખામીઓની મર્યાદા છે, એની પણ આપણે ચર્ચા કરીએ. કે લાભ તો ઘણા બધા અનેક લાભ બતાવ્યા છે, છતાંય સંપૂર્ણ નથી. એમાં પણ કેટલીક ખામીઓ, એની કેટલીક મર્યાદાઓ રહેલી છે. એની મર્યાદા છે કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. કે બજાર તંત્ર એ મુક્ત છે અને નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોય એટલે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે છે. આપણે હાલ જોઈ રહ્યા છીએ કે આપણે મોજ શોખની અંદર આપણે વધારે ખર્ચો કરતા હોય, પ્રાથમિક જરૂરિયાતની જે વસ્તુ છે કે આનામાં ચાલી શકે એવું નથી, તો આપણે એ વસ્તુઓની ખરીદી કરતા નથી, તો એનું ઉત્પાદન ઘટે છે. શા માટે? નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થાય એટલે મોજ શોખની વસ્તુઓ વધે અને જેની જરૂરિયાત છે એનું ઉત્પાદન ઘટે છે. બીજી ખામી એ છે કે રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. રાજ્યની કોઈ ભૂમિકા નથી, કે રાજ્યની નીતિ વિષયક કોઈ ભૂમિકા ન હોવાથી જે કુદરતી સંપત્તિ મળી છે એનો ત્યાં દુર્વ્યય થાય છે. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. પસંદગી આપણને મળી છે, આર્થિક સ્વાતંત્ર્ય મળ્યું, પણ ગ્રાહકોને બજાર વિશે અજ્ઞાનતાને કારણે તેનું શોષણ થાય છે. એટલે બજાર પદ્ધતિની અંદર ગ્રાહકોને જે કંઈ વસ્તુ વિશેનું જ્ઞાન ન હોય એના કારણે એનું શોષણ થતું હોય છે, વધારે કિંમત લેવામાં આવતી હોય છે.
સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. સંપત્તિ છે આવકનું શું છે કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. ઇજારાશાહી આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. બજાર તંત્રમાં ઇજારાશાહી કોઈનો હસ્તક્ષેપ નથી સરકારનો, એટલે વ્યક્તિ જે ફાવે એ પ્રમાણે પોતાના પ્રમાણે ઇજારાશાહી પ્રમાણે એ અર્થતંત્ર ચલાવતા હોય. આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ આ વગેરેનો ભય રહેલો છે. એટલે આટલી બજાર પદ્ધતિની ખામીઓ કહીએ તો એની મર્યાદાઓ છે. એટલે તફાવત આવી શકે. બજાર પદ્ધતિના લાભ, ગેરલાભ, બજાર પદ્ધતિના લાભ તો તેની ખામીઓ જણાવો. તો આ પ્રમાણે બજાર પદ્ધતિની ખામીઓ એટલે અહીંયા બજાર પદ્ધતિના લક્ષણો જોયા, બજાર પદ્ધતિના લાભ અને બજાર પદ્ધતિના ગેરલાભ. એટલે તફાવત આવે તો બે મુદ્દા આમાંથી લખવાના અને સમજાવવાના. એટલે આ પ્રમાણે આટલા સુધી આપણે રાખીશું. હવે પછીના મુદ્દાની ચર્ચા ફરીવાર કરીશું. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ, સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિ તો બજાર પદ્ધતિના નિષ્ફળતાને કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને એની નિષ્ફળતાને કારણે આ સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. રશિયા અને ચીન જેવા દેશોએ સમાજ પદ્ધતિ દ્વારા સારો એવો આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. સમાજવાદી પદ્ધતિની અંદર જે આર્થિક નિર્ણયો જે લેવામાં આવે એ રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે. આ પદ્ધતિની અંદર કે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે. એટલે જે કંઈ નિર્ણયો છે એ રાજ્ય તંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. અને સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. એટલે સમાજવાદી પદ્ધતિ એની માલિકી રાજ્યની હોય છે અને જે કંઈ અંતરતનું સંચાલન કરવામાં આવે એ રાજ્ય દ્વારા થાય છે. આ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. કે સમાજવાદી પદ્ધતિ છે તો આ પદ્ધતિને ઉત્પાદન હોય, મૂડીરોકાણ હોય, ઉત્પાદનના સાધનોની ફાળવણી કરેલી હોય કે ઉત્પાદનની વહેંચણી કરેલી હોય વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે.
આ સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ હોય છે. અને સમાજવાદી પદ્ધતિમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવતી નથી, પરંતુ આ પદ્ધતિની અંદર સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી થાય છે. જે કંઈ ચીજનું ઉત્પાદન કરવાનું હોય એના જે ભાવ નક્કી કરવાના હોય એ બધું રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદન લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે. કે જે કંઈ શ્રમિકો કામ કરે છે તેમને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. એટલે સમાજવાદી પદ્ધતિ એ રાજ્ય સરકાર અથવા તો રાજ્યની માલિકીમાં હોય છે. જે કંઈ બજાર ભાવ ઉત્પાદન સાધનોની ફાળવણી કરવાની, મૂડીરોકાણ કરવાનું, ઉત્પાદન કરવાનું, આ બધાની જવાબદારી રાજ્યની હોય છે. અને રાજ્ય આખા અર્થતંત્રનું સંચાલન કરે છે. ચીજવસ્તુનો ભાવ હોય તો પણ એ રાજ્ય સરકાર દ્વારા, અને રાજ્યએ નક્કી કરેલા જે લક્ષ્યાંશો સિદ્ધ કરવાની જવાબદારી જેને સોંપી છે એ રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. સમાજવાદીની પદ્ધતિમાં ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. અને જે શ્રમિકો જે કામ કરે છે તો તેમની ક્ષમતા મુજબ વેતન પણ આપવામાં આવે છે. આ થઈ સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિના લક્ષણો કયા કયા? સમાજવાદી પદ્ધતિ લક્ષણો કયા છે? આપણે એને સમાજવાદી પદ્ધતિ કહી શકીએ. તો પ્રથમ છે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોની માલિકી રાજ્યની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. અને સમાજવાદી પદ્ધતિની અંદર જે કંઈ અર્થતંત્રના જે બધા નિર્ણયો છે, આર્થિક નિર્ણયો, એ બધા નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત હોય છે. જે કંઈ આર્થિક પ્રવૃત્તિ સમાજવાદી પદ્ધતિમાં કરવામાં આવે છે એ પદ્ધતિમાં નફો નહીં પરંતુ સમાજનું હિત સચવાયેલું હોય છે. કે સમાજના હિતમાં જે કંઈ આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. જે શ્રમિકો કામ કરે છે તો એ શ્રમિકોને એ કામના બદલામાં એમને વેતન આપવામાં આવે છે. આ પ્રમાણે સમાજવાદી પદ્ધતિના લક્ષણો છે. એટલે આપણે જોયું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી બે પદ્ધતિઓ. બજાર પદ્ધતિ જોઈ તો બજાર પદ્ધતિની અંદર જે ખામીઓ કે એની નિષ્ફળતા બજાર પર સંપૂર્ણપણે હતું નહીં, એટલે એની નિષ્ફળતાના કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો છે. અને આ ઉદ્ભવના કારણે આ સમાજવાદી પદ્ધતિની માલિકી રાજ્યની હોય છે. રાજ્ય પોતે આર્થિક નિર્ણયો
અર્થતંત્રના આધાર પર લેતું હોય છે. સમાજવાદી પદ્ધતિમાં નફાને આધારે નહીં, સમાજના કલ્યાણ, સમાજનું હિત સચવાયેલું હોય એ પ્રમાણે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે કે સમગ્ર સમાજનું કલ્યાણ હોઈ રહ્યું છે. નફાને કોઈ પ્રાધાન્ય નથી. અહીંયા સમાજને ધ્યાનમાં લઈને સમાજનું હિત સચવાયેલું હોય, આ સમાજવાદી પદ્ધતિ છે. જે કંઈ આર્થિક નિર્ણયો, લક્ષ્યાંકો જે સિદ્ધ કરવાના હોય એ રાજ્ય સરકાર સંચાલિત જે કારખાનાઓ છે એ કરી શકે છે. ખેતી રાજ્યની માલિકીની હોય છે. એટલે આ બધા નિર્ણયો રાજ્યના અર્થતંત્ર દ્વારા લેવામાં આવે છે. એટલે ભાવતંત્ર અને ભાવો જે નક્કી કરવાના એ બધા ભાવો રાજ્ય પોતે નક્કી કરે છે. એ ભાવો નક્કીના આધારે પ્રજાને લક્ષ્યમાં રહી, સમાજને લક્ષ્યમાં રહી આ ભાવો નક્કી કરતા હોય છે. અને આ પદ્ધતિમાં સમાજનું હિત અને કલ્યાણ જોઈને કામ કરવાની છે. એટલે આ પદ્ધતિ સમાજને ધ્યાનમાં રહીને કાર્ય કરે છે. એના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત સચવાયેલું છે. જે શ્રમિકો જે કામ કરે છે એને યોગ્ય વળતર ચૂકવવામાં છે. બજાર પદ્ધતિમાં શોષણ કરવામાં આવે છે. અહીંયા શોષણ નથી. કામના બદલામાં તેમની ક્ષમતા મુજબ વેતન ચૂકવવામાં આવે છે. તો આ થઈ સમાજવાદી પદ્ધતિ અને એના લક્ષણો. પછી સમાજવાદી પદ્ધતિના લાભો અને એની પણ ખામીઓ આપણે જોવાની છે. હવે આપણે એની લાભો અને ખામીઓ જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે સમાજવાદી પદ્ધતિની ખામીઓ શું છે અને લાભ કયા કયા. બજાર પદ્ધતિ કોને કહેવાય, સમાજ પદ્ધતિ, આ બંને પદ્ધતિઓ આપણે સમજ્યા. એટલે હવે સમાજવાદી પદ્ધતિના લાભ અને ખામીઓ આપણે સમજીશું. સમાજવાદી પદ્ધતિના લાભો. સમાજવાદી પદ્ધતિની અંદર કે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ, એટલે કે સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. સમાજવાદી પદ્ધતિ છે એટલે સમાજની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ધ્યાનમાં લઈ ઉત્પાદન થવાથી મોજ શોખની કે બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન થતું નથી. એનો પ્રથમ લાભ છે. બીજું છે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. એટલે ઉત્પાદનના જે કંઈ નિર્ણયો લેવામાં આવે છે એટલે આ સમાજવાદી પદ્ધતિની અંદર ઉત્પાદનના નિર્ણયો રાજ્ય દ્વારા લેવામાં આવે છે. એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. આવક અને જે સંપત્તિ હોય બંને વચ્ચે જે અસમાનતા રહેલી હોય છે એ અહીંયા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. ગ્રાહક જે કંઈ ખરીદી કરવા જાય છે એના ભાવો રાજ્યતંત્ર દ્વારા નક્કી થયેલા હોવાથી ગ્રાહકોનું શોષણ થતું નથી. એટલે આ સમાજવાદી પદ્ધતિના લાભ છે. એક તો સમાજને ધ્યાનમાં લઈ એનું ઉત્પાદન થાય એટલે અહીંયા પ્રાથમિક જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં આવે છે. બિનજરૂરી કે મોજ શોખની વસ્તુઓનું અહીંયા ઉત્પાદન થતું નથી.
જે કંઈ નિર્ણયો લેવામાં આવે છે એ રાજ્ય દ્વારા લેવામાં આવે છે, એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે, ગ્રાહકોનું શોષણ થતું નથી. આ બધા સમાજવાદી પદ્ધતિમાં લાભ છે. સમાજવાદી પદ્ધતિની અંદર જે રાજ્ય સરકાર દ્વારા વહેંચણી કરવામાં આવે છે, એટલે રાજ્ય સરકાર દ્વારા અથવા રાજ્ય દ્વારા જે ઉત્પાદનના સાધનોની જે વહેંચણી કરવામાં આવે છે અને રાજ્ય જે તે નિર્ણયો લેતા હોવાથી આ પદ્ધતિની અંદર પણ કેટલીક ખામીઓને મર્યાદા રહેલી છે. પ્રથમ મર્યાદા છે કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. પહેલી ખામી કે ઉત્પાદનના સાધનો રાજ્યની માલિકીની હોય તો ઉત્પાદન વધારવા માટે જે પ્રોત્સાહન, જે પ્રેરણા મળવી જોઈએ એ મળતું નથી. સમાજવાદી પદ્ધતિ છે, રાજ્યની માલિકીની છે, એટલે અહીંયા સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. અહીંયા સ્પર્ધા હરીફાઈ જેવું કશું નથી, કારણ કે રાજ્યની માલિકી છે, એ પોતે ભાવ નક્કી કરે, ઉત્પાદનના સાધનોની વહેંચણી એ કરે, એટલે અર્થતંત્રમાં જે સંશોધનો થવા જોઈએ એ સંશોધનોને અહીંયા વેગ મળતો નથી. આ સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. રાજ્ય માલિકી છે, રાજ્યના ભાવ નક્કી કરે, એટલે જે ભાવ નક્કી કરે એ પ્રમાણે ખરીદી કરવાની. એટલે આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાવું જોઈએ. વ્યક્તિ સમાજવાદી પદ્ધતિ સમાજના હિતમાં સમાજનું કલ્યાણ એમાં રહેલું છે, એટલે વ્યક્તિગત સ્વાતંત્ર્યને કોઈ પ્રાધાન્ય નથી અથવા તો વ્યક્તિગત સ્વાતંત્ર્ય અહીંયા જળવાતું નથી. ચોથી ખામી છે કે રાજ્યના સંપૂર્ણપણે હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય છે. એટલે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એમાં હસ્તક્ષેપ છે, રાજ્ય સરકાર હસ્તક છે, એટલે એના કારણે અમલદારશાહીનો ભય રહેલો છે. કે રાજ્ય હસ્તક છે એટલે અમલદારો મૂકેલા હોય તો અમલદારના કારણે અમલદારશાહીનો પણ ભય રહેલો છે. એટલે આવી એની કેટલીક ખામીઓ પણ છે. એટલે તફાવત આવે કે સમાજવાદી પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો, તો આ મુજબ બે ચાર મુદ્દા લખી અને આપણે એને સમજાવી શકાય છે. એટલે આ પ્રમાણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની જે પદ્ધતિઓ આપણે જોઈ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, એ મુજબ આપણે એની ચર્ચા કરી PDF મૂકવામાં આવે તો એ મુજબના મુદ્દા તૈયાર કરવાના અને એમાં લખવાના છે. હવે છેલ્લો મુદ્દો રહ્યો છે મિશ્ર અર્થતંત્ર, એની આપણે ચર્ચા હવે કરી લઈએ. હવે આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ. મિશ્ર અર્થતંત્ર, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, આ બંને પદ્ધતિઓ નિષ્ફળ જતા એના મધ્યમ માર્ગ તરીકે આ મિશ્ર અર્થતંત્ર સ્વીકારવામાં આવ્યું છે. કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક બાબતો, એટલે બંને પદ્ધતિઓનો સુમેળ સાધીને એક નવો રસ્તો અથવા એક મધ્ય માર્ગ કાઢ્યો, એ આપણે મિશ્ર અર્થતંત્ર કહેવામાં આવે છે. એટલે મિશ્ર અર્થતંત્ર એટલે કે આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય છે. એટલે બજાર પદ્ધતિના કેટલાક બાબતો અને સમાજવાદી પદ્ધતિ, આ બંનેનો સુમેળ સાધીને એમાંથી જે સારી બાબતો લીધી
એ બંનેનો સુમેળ સાધીને, એટલે કે આર્થિક પદ્ધતિ જાહેર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય છે, આ બંને સાથે લઈને ચાલે છે. એમાં ખાનગીમાં જો વાત કરીએ તો આ પદ્ધતિમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો સંરક્ષણ, કારખાના, રેલવે, વીજળી, રસ્તો, સિંચાઈ વગેરેની માલિકી રાજ્યની હોય છે. એટલે બંને પદ્ધતિઓમાંથી આપણે મિશ્ર અર્થતંત્ર તરફ આવ્યા છે. એટલે ખાનગી જે વિભાગમાં છે એની અંદર જે કંઈ ઉત્પાદન થતું હોય, કદાચ મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધી ગયું હોય તો સરકાર દ્વારા એવી વસ્તુઓ પર કરવેરા નાખીને એને નિયંત્રિત કરવામાં આવે છે. તો સામે પક્ષે પછાત વિસ્તારની અંદર ઉદ્યોગો કે બજારો સ્થાપવા હોય તો સરકાર દ્વારા સબસિડી કે રાહત લોન આપીને આ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે મિશ્ર અર્થતંત્ર દ્વારા એમાં કેટલાક નિયંત્રણો હોય છે અને નિયંત્રિત અવસ્થામાં કાર્ય કરે છે. ભારત અને ફ્રાન્સ જેવા દેશોની અંદર મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. એટલે વિશ્વના ઘણા એવા દેશો છે એમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ નથી, કે ઘણા એવા દેશોમાં સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ પણ નથી. આ બંને પદ્ધતિઓની નિષ્ફળતાના કારણે મિશ્ર અર્થતંત્ર તરફ વળ્યા છે. આપણા ભારતમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે અને એ પ્રમાણે આપણે વિકાસ કરી રહ્યા છીએ. એટલે ખાનગી અને જાહેર સાહસોનું અસ્તિત્વ લઈને આ મિશ્ર અર્થતંત્ર કાર્ય કરે છે અને એમાં એણે ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરી છે. એટલે આજે જોવા જઈએ તો વિશ્વના ઘણા દેશો સંપૂર્ણપણે બજાર પદ્ધતિ નથી કે સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ નથી, એમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. એટલે આપણે સમાજવાદી પદ્ધતિનો, બજાર પદ્ધતિનો અભ્યાસ કર્યો, મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ કર્યો, પણ આજે પણ આપણે દુઃખ સાથે કહેવું પડે કે વિશ્વના ઘણા બધા દેશોમાં આજે મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે અને એ દેશો એ પ્રમાણે પોતાનો વિકાસ કરી રહ્યા છે કે બજાર પદ્ધતિ પણ સંપૂર્ણપણે નથી, સમાજવાદી પદ્ધતિ નથી અને એના કારણે મિશ્ર અર્થતંત્ર દ્વારા ઘણા બધા દેશો પોતે આર્થિક વિકાસ તરફ કાર્ય કરી રહ્યા છે. એટલે મિશ્ર અર્થતંત્રનો આપણે એ મુદ્દાની ચર્ચા કરી, એ સાથે આપણો જે આ 15મો પાઠ આર્થિક વિકાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ. એ જે PDF મૂકવામાં આવે એ મુજબ એની તૈયારી કરતા રહેશો. અસ્તુ.